Thank you. Thank you. हाय, मेरा नाम है आकाश देसाई अमृतपाल विजन से। तो आज एक नहीं दो कनाडा स्पाउस वीजा आ चुके हैं, पीआर लेटर है। तो उसमें से एक है चिराग रामी जो अहमदाबाद से हैं, जो बैठे हैं बाहर। उनको देने वाले हैं सरप्राइज, क्योंकि उनको नहीं पता है। हम लोगों ने फोन भी नहीं किया था और वो भी जस्ट ये पूछने के आए कि मेरा वीजा कहाँ तक पहुंचा है, लेकिन उनको नहीं पता है कि अभी उनको हम बुला के सरप्राइज देने वाले हैं और देखेंगे उनका एक्सप्रेशन। और दूसरा वीजा है अनिकेत सिंह का, जो बेसिकली है पंजाब से। उन्होंने कॉन्टेक्ट किया था, उनका एक रिफ्यूजल था, कॉन्टेक्ट किया था अमृतपाल विजन ने एक रिफ्यूजल के बाद, और उनकी प्रोफाइल देखने के बाद उनको गारंटी दी थी कि आपका वीजा 100% आएगा। तो दोनों प्रोफाइल पे सक्सेसफुली ये वीजा आ चुका है। अभी देखना यह है कि इनका एक्सप्रेशन कैसे रहते हैं। तो बने रहिए मेरे साथ और स्टे ट्यून्ड विद अस एंड सी यू सून हियर एट अमृतपाल विजन। અરે આવતું ઘરી અંદર એટલે પણ મને તો ફોને નથી આવ્યો. એ તો ના જ આવે ને, તો સરપ્રાઈઝ હોય. આવજો. સાચું કહે છે? નથી, ખોટી વાત છે. હું બતાવો તો ચિરાગ સોલંકી ને ચિરાગ રામીની વાત છે. આવ બેસો. તો પણ આજે સવારે કેમ ફોન નથી આવ્યો? સરને મળવાનું હતું, સર અવેલેબલ નતા, તો કીધું મેં આવીને તમને સરપ્રાઈઝ આપું, તમારા જે એક્સપ્રેશન ચેન્જ હોય. અરે બોલ્યા પેલા બે બોલ્યા ચિરાગ સોલંકી મને કીધું ના ચિરાગ રામી એટલે ચિરાગ સોલંકી ના વિડિયો આવ્યા હતા. થેન્ક યુ. Thank you. તમને કેમ નતું લાગતું કે નહીં આવે તમારે? અરે ખાસો ટાઈમ થઈ ગયો. કેટલો ટાઈમ થયો? ઓગસ્ટમાં ફાઇલ મૂકવાની હતી. આજે કયો વાર? આ જાન્યુઆરી 20 જાન્યુઆરી પહોંચી ગઈ ડેટ. તો પછી સ્પાઉસ વિઝા તો કેવું છે કે 6 મહિના અત્યારે લાગે છે. તમને કહો, તમે નસીબવાળા છો કે કોઈ આટલું વહેલા આવે તમારા વિઝા. લોકોને આટલા આવતા બી નથી જોઈએ. કેટલો ટાઈમ તો વાંચો ને આવે જાય ને એટલું કેવું લાગે છે અત્યારે? પગરું જે છે સારું, થોડું એક બે એટલે મિનિટ અમને કોઈ કોલે નથી કર્યો. અમે મારી જાતે હું ઇન્ક્વાયરી કરવા આવ્યો, કારણ કે 2 દિવસ રહીને આ બેન પાછા જાય છે. આ અત્યારે વેકેશન માટે ઇન્ડિયા આવ્યા હતા. અચ્છા, 22 એમની ફ્લાઇટ રિટર્નની છે. હવે એ મને લઈને જવા માટે આવ્યા હતા, પણ હવે મારા વિઝા લેટ છે ને એટલે એ અત્યારે એમ નામ જશે. હવે મેં કીધું એ છે, હવે 2 દિવસ રહીને જાય છે. મેં કીધું એક વખત અમે બંને મળી લઈએ. તો શું કહે છે સાહેબ? તમને આજે સાંજે ફોન આવવાનો હતો કાલ સવાર માટે, બરાબર, પણ સમહાવ એ થયું એવું કે લકીલી તમે જ આવી ગયા, એટલે મેં કીધું આજે જ સરપ્રાઈઝ પતાવી દો અમને. Oh my God. બહુ મસ્ત સરપ્રાઈઝ હતી. મારો અહીંયા આવવાનું શું કહેવાય સક્સેસફુલ રહ્યું. અરે હવે વાત એ હતી, અમે બંને મારો ફ્રેન્ડ છે, અમે બે જ આવવાના હતા. અને આ હજી ઘરે હતી, એને કંઈક વસ્તુ લેવા જવાનું હતું, ચણિયા ચોળીને ટાઈપનું. તો એ કે મારે લેટ થશે, તમે જી આવો. તો અમે વેઇટ કર્યો. મેં કીધું ના તું આય, પછી અમે અંદર જઈએ. તો એ આવી હજી અભિયાન આવી છે ને અમે અંદર આવ્યા. સરસ. એકચ્યુઅલી વાત એમના માટે કરવા આવ્યા હતા. વાત મારા માટે કરવાના હતા. આપણે કીધું કે મળી લઈએ, ચલો અમારે એ પ્રોસેસ ચાલુ છે. મેં કીધું વાંધો નહીં, જોડે જતા. પણ સારું રહ્યું ને? Yes, આ યાદ બહુ રહેશે, આ સરસ. યાદ હા, યાદ રહેશે. બહુ સરસ અને રીતે યાદ રહેશે. અને અમે બધા વાતે કરી. આ તમે કીધું ચિરાગ સોલંકી નામ બોલ્યા, મને કહે છે તમારા વિઝા આવી ગયા છે પાછા. કોને કીધું? પેલા મેડમ હતા આપો મેડમ એ કે તમારા વિઝા તો આવી ગયા છે મને કે. એમને કદાચ આઈડિયા આવી ગયો હશે એટલે એમણે સરનેમ ચેન્જ કરી નાખ્યું હશે. એવું કંઈક હશે. એવું કંઈ થશે, આઈ ડોન્ટ નો. બાકી બહુ ઓછા લોકોને ખબર છે કે તમારા વિઝા અમારી જ કંપનીના. તમે બધાને તો કીધું બી નથી. Thank તો you. શું કહેવા માંગો છો? કેવું રહ્યું તમારું એક્સપિરિયન્સ? થોડુંક રૂલ્સ ચેન્જીસના કારણે થોડુંક ડિફિકલ્ટ પડી, કારણ કે એક્સપેક્ટ એવું કર્યું હતું કે ડિસેમ્બર પહેલાં આવી જાય. પણ આજે અત્યારે જે ટ્રુડોએ રાજીનામું આપ્યું અને પછી એના મંત્રીઓએ જે રાજીનામું આપ્યું, અને એ સમય એવો હતો કે થોડુંક ધીરજ મારી ખૂટી ગઈ હતી, કે પેશન્સ લેવલ હતું ને એ થોડુંક લો થઈ ગયું હતું અને ટેન્શન બી થતું હતું કે થશે નહીં થાય. પણ એક સાહેબે કીધું હતું કે 100% અમે વિઝા લઈ આપશું, અને વિઝા આજે આવી ગયા અને વિશ્વાસ થઈ ગયો કે ના અહીંયા 100% વિઝા આવી જાય છે. સરસ.
અને તમારો એક્સપિરિયન્સ અમૃતપાલ વિઝનમાં કેવો રહ્યો? ના સરસ રહ્યો, બધું ઓનલાઈન જ ગયું. હું ભાવનગર પ્રોપર ભાવનગરથી છું, મારી વાઈફ અમદાવાદથી છે, પણ ભાવનગરથી જ બધું મેં બધું ઓનલાઈન જ તે ડોક્યુમેન્ટ ને બધું વાયા મેલ થ્રુ જ બધું મેં મોકલાયેલું. કોઈ દી મારે કોઈ કામથી ઓફિસે નથી આવવું પડ્યું પર્સનલી, કે કામ થ્રુ મારે અમદાવાદ ભાવનગરથી અમદાવાદ આવવું પડ્યું એવું નથી થયું. બધું ફોન ઉપર ને ઈમેલ થ્રુ થઈ ગયું. એ લોકોને શું કહેવા માંગો છો જે લોકો આ વિડીયો જોવે છે અને વિચારે છે કેનેડા કે અધર કન્ટ્રી માટે? બેસ્ટ છે કન્સલ્ટન્સી, જો બીજો કઈ જગ્યાએ જવું એની કરતાં બેસ્ટ છે. હું કહીશ કે 100% રિઝલ્ટ આપે છે. કે બી છે એવું નહીં કે આપે છે, એ સામેથી કહે છે કે 100% અમે લઈ આપશું. અને 2 કેસ 3 કેસ એવા મેં જોયા છે કે જે ડિફિકલ્ટ હતા ને કરી આપ્યા છે ઘરના. તમે તમારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ હતો? અરે મારું તો મતલબ પહેલા ધી બેસ્ટ હતું, એટલે જ ફરી અહીંયા આવ્યા. ચોખ્ખી વાત, બેસ્ટ, ધેટ્સ ઇટ. મારે બીજું કંઈ કહેવું જ નથી. તમારા કોઈ પહેલા રિલેટિવ છે ને ભૂમિબેન, ભૂમિબેન, ઋત્વેશભાઈ, એમના બી હમણાં મલાઈના બી અહીંયાથી ચાલે છે. મલાઈ કંજારિયા, એ બી તમારા reference? ના રેફરન્સ નહીં, પણ એની વાઈફ આના એ લોકો same reference કર્યા ઉપર હતા. છે. એ બી તમારી જોડે જ છે ને? જોડે જ છે, UCW માં, yes. બાજુમાં જ રહ્યો છે. એવું છે. Thank you. सरस सरस, नो प्रॉब्लम. सो इनको नहीं पता था कि इनका वीज़ा है, तो इंक्वायरी करने आए थे, बट समहाउ लकीली हुआ ऐसा कि दोनों हस्बैंड वाइफ साथ में आए और उनको अच्छी सरप्राइज मिली. तो अगर आप भी ऐसी सरप्राइज चाहते हो तो ज़रूर से आप सोच रहे हो कैनेडा स्पाउस विजिटर, आपका रिजेक्शन हो, स्टूडेंट वीज़ा हो, अदर कोई भी कंट्री हो, गारंटी के साथ आपकी फाइल देखने के बाद ये 100% गारंटी मिलेगी कि आपका वीज़ा अमृतपाल विजन में से 100% हो सकता है. सोचना रख दीजिए साइड में, और अगर अपनी कोई भी ड्रीम कंट्री सोच के अगर आपने रखी है तो ज़रूर से कॉन्टेक्ट कीजिए अमृतपाल विजन में. सी यू सून हियर एट अमृतपाल विजन.